ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. મધ્યકાલીન ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 18મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ અને આજના લેક્ચરનો આપણો ટોપિક છે અકબર. જેમ તમે બધા જાણો છો કે આપણે જે મુઘલ સામ્રાજ્ય ભણીએ એની અંદર સૌથી પહેલા જે બાબર આવ્યો, એના પછી એનો છોકરો હુમાયુ આવ્યો. હવે આજે જોશું એનો છોકરો અકબર. હવે તમે બધા જાણો છો કે જ્યારે હુમાયુ દેશ છોડીને ભાગવું પડ્યું હતું શેરશાહ સૂરીના લીધે, હા ને, તો એના લીધે શું થાય છે કે અકબરનો જન્મ 1542માં અમરકોટ નામની જે જગ્યા છે સિંધમાં, આજનું પાકિસ્તાન, ત્યાં થાય છે. અને ડેડી તો ખુદ અફઘાનિસ્તાન ત્યાંથી લઈને ઈરાન વયા ગયા હતા. સમજ પડી? તો થશે એવું કે અકબરનો જન્મ થશે ક્યાં? અમરકોટની અંદર. પણ એનો ભાઈ અસ્કની એની પાસે મોટો થશે. હુમાયુનો જે ભાઈ હતો અસ્કની એની પાસે મોટો થશે અને એને મોટો કરવામાં એક આયા રાખી હતી. આયાનું નામ હતું મહામંગા. શું નામ હતું? મહામંગા. તો નાનપણમાં આનો ઉછેર લાહોર અસ્કની જે હુમાયુનો ભાઈ હતો એની ત્યાં થતું અને એની જે માતા હતી હમીદાબાનો બેગમ એની જોડે નહોતો રહ્યો, પણ કોને જોડે રહ્યો હતું? મહામંગા જોડે. સમજ પડી? આગળ જતા શું થશે કે 1556ની અંદર હુમાયુનું મૃત્યુ થશે સીડીઓ પરથી પડવાથી. લાસ્ટ લેક્ચરમાં આપણે સમજી ચૂક્યા છીએ. તો એ સમયે શું થશે કે હુમાયુનો એક ખાસ વ્યક્તિ હતો જેનું નામ હતું બેરમ ખાન. હુમાયુનો ખાસ વ્યક્તિ શું નામ હતું? બેરમ ખાન. એની અંદર જ્યારે 14 વર્ષની ઉંમર હતી આ સમયે 1556માં, કેટલી ઉંમર હતી? 14 વર્ષની. ત્યારે એ હાકેમ હતો. હાકેમ એટલે કે ગવર્નર. ક્યાંનો હતો? પંજાબનું. લાહોર બાજુ જે ક્ષેત્ર છે એનો હાકેમ હતો. કોણ? અકબર. પેલી સમજ. પણ આગળ જતા જ્યારે એને ખબર પડે છે કે ભાઈ જાન્યુઆરીની અંદર 1956માં એના પપ્પાની મૃત્યુ થઈ જાય છે, તો લેટર આવે છે. તો શું થાય છે કે બેરમ ખાન અંતર્ગત અકબર, કોણ? અકબર દિલ્હી તરફ આવે છે. ક્યાં આવે છે? દિલ્હી તરફ. પણ એ સમયે શું થશે કે દિલ્હીની બાજુની અંદર, માની લો કે આ ભારતનો મેપ છે, તો દિલ્હીની અંદર શું થશે કે જે સૂર્યવંશના લોકોનું આસપાસ હજી બી પ્રભુત્વ હતું. એમાં એક સૂર્યવંશનો એક વ્યક્તિ હતો, એનું નામ હતું આદિલ શાહ. શું નામ હતું? આદિલ શાહ સૂરી. તે જે જોનપુર વાળું યુપી વાળા ક્ષેત્રમાં પોતે રૂલ કરતો હતો. અને એનો એક સેનાપતિ હતો, એનું નામ હતું હેમુ. શું નામ હતું? હેમુ. પેલી સમજ. તો આ બંને ભેગા થઈને શું કરે છે? દિલ્હી ઉપર કબજો કરે છે. અને સામેથી કોણ આવે છે? અકબર. તો ઓબ્વિયસલી વાત છે કે બંને વચ્ચે શું થશે? સંઘર્ષ, જેને આપણે કહીશું પાણીપતનું બીજું યુદ્ધ. તો દિલ્હી ઉપર કબજો કરીને કોણ બેઠું હતું? હેમુ. હવે હેમુ વિશે એવું કહેવાય છે કે ભાઈ પોતાની જિંદગીમાં ઘણા બધા યુદ્ધો લડ્યા હતા. 18 જેવા યુદ્ધો લડ્યા હતા, ક્યાંક ક્યાંક લખ્યું છે 30 જેવા યુદ્ધો, અને બધા યુદ્ધોની અંદર એની જીત થઈ હતી. એના લીધે એનું નામ પડે છે વિક્રમાદિત્ય. અને એની આમ સ્ટોરી જોવા જઈએ તો હરિયાણાનો એક વ્યાપારી હતો ભાઈ, આજનું જે હરિયાણા છે ત્યાંનો એક વ્યાપારી વર્ગમાંથી હેમુ આવતો હતો. આગળ જતા સેનામાં જોડાશે અને આગળ જતા સેનાપતિ બનશે. કોની અંતર્ગત? આદિલ શાહની સેનામાં. પેલી સમજ. અને એવું કહેવાય છે કે ભાઈ ભારતના ઇતિહાસનો અંતિમ હિન્દુ શાસક છે. કોણ છે? અંતિમ હિન્દુ શાસક. પેલી સમજ. તો આદિલ શાહ અને હેમુ શું કરી લીધું? દિલ્હી ઉપર કરી લીધો કબજો. અહીંયા મેપમાં જોઈ શકો છો, અહીંયા છે દિલ્હી. હવે સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા પંજાબ, અહીંયા લાહોર આવેલું છે, તો ત્યાંથી કોણ આવે છે? અકબર. હવે અકબરની ઉંમર 14 વર્ષની હતી, તો એનો જે એકચ્યુઅલી લીડર હતો એ કોણ હતો? બેરમ ખાન. પડી સમજ. એની સાથે કોણ છે? અકબર. અને અહીંયા લડાઈ તરીકે દિલ્હીમાં કોણ બેઠું છે? તો હેમુ. કોણ બેઠું છે? હેમુ. પડી સમજ. આદિલ શાહ સૂરી આપણે કહી શકીએ, ઠીક, એનો પાર્ટનર. તો થશે એવું કે ખબર પડશે કે પેલા લોકો દિલ્હીથી સેના લઈને આવે છે, તો અહીંથી આ લોકો શું કરશે કે પોતાની એક સેના લઈને તૈયાર બેસશે કે ભાઈ દિલ્હી સુધીને પહોંચવા દેવાના નથી. તો હરિયાણામાં અહીંયા એક જગ્યા આવેલી છે જેનું નામ છે પાનીપત. શું નામ છે? પાનીપત. તો થશે એવું કે પાનીપતનું યુદ્ધ થશે. તો કેવું યુદ્ધ થયું? દ્વિતીય યુદ્ધ, સેકન્ડ. પાનીપતનું બીજું યુદ્ધ નવેમ્બર 1556માં. ક્યારે થાય છે? નવેમ્બર 1556માં. કોના કોના વચ્ચે? તો અકબર અને હેમુના વચ્ચે. સમજ પડી? એકચ્યુઅલીમાં લડાઈ લડવા વાળો કોણ હતો? બેરમ ખાન. કોણ હતો? બેરમ ખાન. પડી સમજ. કારણ કે હજી અકબર 14 વર્ષનો હતો, જે તલવાર ચલાવતા નહીં આવડતી. આ યુદ્ધની અંદર એવું થાય છે કે હેમુ એક ભૂલ કરે છે. માની લો કે આ
મુઘલોની સેના હતી, અકબરની સેના હતી, અને અહીંયા સામે ઊભી હતી હેમુની સેના. હેમુને ભૂલ શું થઈ હતી કે એને જે તોપો હતી પોતાની એને આગળ રાખી હતી. અહીંયા ક્યાં તોપો રાખી હતી? આગળની તરફ. તો થશે એવું કે આની સેના મોટી હતી. કોની? અકબરની સેના. તો એ લોકો આવશે સેના, ઘણા બધા લોકો મરી જશે તો પોતવાના લીધે, પણ આગળ જતા શું થશે કે અકબરની સેના આ તોપો ઉપર કરી લેશે કબજો, અને એ તોપોના મોઢા ફેરવીને કોની બાજુ લઈ લેશે? હેમુની સેના બાજુ. પડી સમજ? તો એક તો આ તોપોની ભૂલ કરી. બીજી ભૂલ શું થઈ કે હેમુ હાથી ઉપર લડતો હતો. કેની ઉપર લડતો હતો? હાથી ઉપર બેસીને. પણ અચાનક એક તીર વાગે છે આંખની અંદર, એના લીધે હાથી ઉપર જ્યારે એ લડતો હતો તો એની ઉપર બેસીને બેભાન થઈ જાય છે. તીર વાગવાના લીધે શું થઈ જાય? બેભાન થઈ જાય છે. તો હાથી ઉપર જ્યાં બેઠો હતો ત્યાં જ્યાં પડી જાય છે. તો એના લીધે શું થાય છે કે એની જે સેનાના લોકો હતા એને હાથી ઉપર હેમુ દેખાણો નહીં. તો એને શું લાગ્યું કે ભાઈ અમારો જે સેનાપતિ હોય એ શું થયો? મરી ગયો. તો એના લીધે શું થાય છે કે એની સેના ભાગી જાય છે. શું થાય છે? નાશ ભાગ થાય છે. પડી સમજ? અને ફાઇનલી હેમુ છેલ્લે સરેન્ડર કરી દે છે, કારણ કે એની સેના તો વહી ગઈ હતી. તો હેમુએ શું કરી દીધું? સરેન્ડર. પડી સમજ? બેરમ ખાનના કહેવાથી અકબર, 14 વર્ષનો અકબર, હેમુનું ગળું કાપી નાખશે. સમજ પડી? ચોથા અકબર પિક્ચરની અંદર ખોટું દેખાડેલું છે. એકચ્યુઅલી હિસ્ટોરિયનોની બુક વાંચો, ગ્રંથ નિર્માણ બોર્ડ છે કે ભાઈ તમે કોઈ પણ બુક વાંચી શકો છો સ્ટાન્ડર્ડ હિસ્ટોરિયનોની, તેમાં ચોખ્ખું લખ્યું છે કે અકબરે બેરમ ખાનના કહેવાથી હેમુને ગળું કાપી નાખ્યું હતું. સમજ પડી? એટલે મૂળ વાત એ છે કે ભાઈ પાનીપતનું યુદ્ધ, દ્વિતીય પાનીપતનું યુદ્ધ કોણ જીતું હતું? અકબર. અને ફરીથી અને દિલ્હી અને આગ્રા ક્ષેત્રો પર કરી લીધો કબજો. પડી સમજ? તો ફાઇનલી દિલ્હી ઉપર કબજો કરી લીધો કોને? અકબરે. અકબરે દિલ્હી ઉપર કબજો કર્યો ક્યારે? 1556માં. પણ ત્યારે ભાઈની ઉંમર કેટલી હતી? 14 વર્ષની. એનો મતલબ કે હવે બેરમ ખાન એની જગ્યાએ રૂલ કરશે. કોણ રૂલ કરતું? બેરમ ખાન. એકચ્યુઅલી બેરમ ખાન આ રીતના લખાવશે, પણ મોસ્ટ ઓફલી બુકમાં ખાન લખ્યો છે, એટલે કોઈ વાંધો નથી. ધ્યાનથી સમજો. બેરમ ખાન એક શિયા મુસલમાન હતો. કેવો હતો? શિયા મુસલમાન. પડી સમજ? અને મુઘલો બધા કેવા હતા? સુન્ની મુસલમાન. તો બેરમ ખાને શું કર્યું કે પ્રશાસનની અંદર જેટલા બી મહત્વના પદો હતા એ બધા કોને આપ્યા? શિયા મુસલમાનોને. પડી સમજ? અને જે બી સુન્ની મુસલમાન, જેમ કે એક તાદી બેગ નામનો એક અધિકારી હતો, ઠીક છે, જે સુન્ની હતો, એની હત્યા કરી નાખશે કોણ? બેરમ ખાન. પડી સમજ? એના લીધે શું થશે કે બાકીના જે અમલદારો છે એ આના વિરોધી થઈ જશે. કોના? બેરમ ખાનના વિરોધી. પડે છે સમજ? અને ભાઈનું આપખુદ શાસન હતું, મતલબ પોતાની મરજીથી કામ કરતો. જેમ કે અકબર, ભાઈ નાનો જ ઉંમરમાં અકબર, તો ભાગ લેવો હશે તો પૈસા જોશે. પડી સમજ? પ્લસ અકબરની જે પરિવાર છે એને પૈસા જોશે. તો કોઈ પણ પ્રકારના પૈસા જો વાપરવા હોય તો એની સાઇન, મતલબ પરમિશન કોની પાસે લેવી પડતી? બેરમ ખાન પાસે. એટલે કે બેરમ ખાન પૈસા આપતો અકબરને. પડી સમજ? અને પૂરતા પૈસા ન આપતો. સમજો તમે? તો એનો મતલબ શું થયો કે ભાઈ સમ્રાટ એટલે કે રાજા તો કોઈ કેવા ખાતર રાજા છે, એકચ્યુઅલીમાં પાવર કોની પાસે હતો? એનો વજીર, એટલે કે એનો આજની તારીખમાં આપણે પ્રધાનમંત્રી કહીશું, બેરમ ખાન પાસે પાવર હતો. તો આગળ જતા શું થશે કે જે મહામંગા છે, કોણ? મહામંગા, એક કાન ભભેરવાનું ચાલુ કરશે કોને? અકબરને. અને ફાઇનલી 1560માં અકબરની ઉંમર જ્યારે 18 વર્ષની હતી ત્યારે શું કર્યું છે કે અકબર વયો જાય છે આગ્રાથી દિલ્હી. ક્યાં વયો જાય છે? આગ્રાથી દિલ્હી. અને દિલ્હી જઈને એક ફરમાન જાહેર કરે છે. અને ફરમાનમાં શું કહે છે કે હું બેરમ ખાનને પોતાના બધા જ પદોમાંથી મુક્ત કરું છું, વજીર બજીરના પદમાંથી. અને જે બી મારા વફાદાર લોકો છે, અધિકારીઓ, એ બધા તરત મારી પાસે દિલ્હી આવે. પડી સમજ? તો અહીંયા શું થાય છે કે ભાઈ આગ્રામાં બેઠો તો કોણ? બેરમ ખાન. તેને બધા પદમાંથી મુક્ત કરી દીધું. અને મોટા ભાગના જે અધિકારીઓ હતી ક્યાં વહી ગયા? દિલ્હી. દિલ્હી વહી ગયા. તો બેરમ ખાનને ઓપ્શન આપવામાં આવ્યો કે ભાઈ એક કામ કર, તું મક્કા વયો જા હજની યાત્રા ઉપર, તારા પરિવારનો એનો ખર્ચો અમે આપશું. પડી સમજ? પણ થશે એવું કે સ્વીકારી લેશે સ્ટાર્ટિંગમાં, પણ આગળ જતા શું કરશે કે લાહોર બાજુ જશે અને વિદ્રોહ કરશે. શું કરશે? વિદ્રોહ. કોણ? બેરમ ખાન. પણ આ વિદ્રોહમાં આગળ જતા મુઘલ સેના જશે ને વિદ્રોહમાં હરાઈ દેશે અને બેરમ ખાન પકડાઈ જશે. તો અકબર એને 3 ઓપ્શન આપશે. વિદ્રોહમાં હાર થવાથી શું આપશે? 3 ઓપ્શન. કાં તો હું તમને ક્યાંકની જાગીર આપું,
યા તો તમે ને હું કોઈ પદ આપું, ઓબ્વિયસલી વજીરથી નાનું પદ હશે, કાં તો તમે મકાવી આવજો પાછા, અને ત્યાં હું તમારા પરિવારને શું કરીશ, ભરણ પોષણ કરતો રહીશ. તો બેરમ ખાન શું કરે છે, મક્કા જવાનું પસંદ કરે છે. પણ ગુજરાતમાં પાટણ પાસે કોક એનો દુશ્મન એની શું કરી નાખે છે, હત્યા 1561 અંદર. પેલી સમજ. તો અહીંયા બેરમ ખાને શું થઈ જશે, હત્યા. એટલે કે ભાઈ સ્ટાર્ટિંગના 4 વર્ષ 1556 થી લઈને 1560 સુધી બેરમ ખાનના શાસન અંતર્ગત હતો કોણ, અકબર. પેલી સમજ. હવે અકબરે શું કર્યું કે 18 વર્ષની ઉંમરે, ઠીક છે, બેરમ ખાને જ માને કહું તો એની જે પત્ની હતી સલીમા બેગમ, શું નામ હતું, સલીમા બેગમ. ઓબ્વિયસલી બેરમ ખાનની પત્ની છે તો ઉંમરમાં મોટી હશે, એની સાથે એને નિકાહ કરી લીધા. અને સલીમા બેગમનો પુત્ર હતો, એનું નામ હતું અબ્દુલ રહીમ. એને પોતાનો પુત્ર બનાવી લીધો. એટલે કે બાપ 18 વર્ષનો અને પુત્ર 14 વર્ષનો. 14 યા તો 12 વર્ષનો હતો. મતલબ અજીબ કેસ બની ગયો. સમજ પડી. આગળ જતા એ અબ્દુલ રહીમ, જે સૈન્યમાં બહુ પાવરફુલ હતો, સેનાપતિ બનાવવામાં આવશે અને એને એક ઉપાધિ આપવામાં આવશે, અબ્દુલ રહીમ ખાને ખાના. કઈ ઉપાધિ મળશે, અબ્દુલ રહીમને ખાને ખાનાની ઉપાધિ મળશે. પેલી સમજ. તો 18 વર્ષની ઉંમરે અકબર તો બેરમ ખાનથી સ્વતંત્ર થઈ ગયો હતો, પણ સમસ્યા ફરીથી એક ને એક. શું કે ભાઈ હવે મહામંગાનો પાવર વધી ગયો. કોનું, મહામંગા જેમ કહેતી એમ અકબર કરવું પડતું. સમજ પડી. જો કે અકબરની ઉંમર કેટલી હતી અહીંયા, 18 વર્ષની હતી. તો અહીંયા એક પ્રકારે સમજો ને તો એક મહિલાનું એની ઉપર નિયંત્રણ હતું. કોનું નિયંત્રણ હતું, એક મહિલાનું. એના લીધે જે હિસ્ટોરિયનો છે એ આને કહે છે સ્ત્રી શાસન, મતલબ કે પેટીકોટ ગવર્મેન્ટ. શું કહે છે, સ્ત્રી શાસન યા તો પેટીકોટ ગવર્મેન્ટ. મહામંગાનો એક છોકરો હતો, એનું નામ હતું આદમ ખાન. શું નામ હતું, આદમ ખાન. આદમ ખાનને એ વજીર બનાવવા માંગતી હતી. કોને, આદમ ખાનને વજીર. પણ એકચ્યુઅલીમાં એ સમયમાં વજીર કોણ હતો, અતકા ખાન. કોણ વજીર હતો, અતકા ખાન. પડી સમજ. તો આદમ શું કરે છે કે ધીરે ધીરે પોતાની સેના મજબૂત કરે છે અને અલગ અલગ આક્રમણ કરે છે. જેમ કે એને માલવાની અંદર એક વ્યક્તિ શાસન કરતો હતો, બાજ બહાદુર. આના વિશે તમે ક્યારેક જાણજો, સંગીત પ્રિય વ્યક્તિ હતો. અને આની એક પત્ની હતું જેનું નામ હતું રૂપમતી. એ બંનેની પ્રેમ કહાની ઉપર ઘણી વસ્તુઓ લખાણી છે. પડી સમજ. તો આદમ ખાન શું કરે છે કે માલવા ઉપર આક્રમણ કરશે, બાજ બહાદુરને મારી નાખશે, અને આ જે રૂપમતી છે, ઠીક છે, એને પકડીને દિલ્હી મોકલવાનો પ્રયત્ન કરશે. પણ રૂપમતી એકચ્યુઅલી પકડીને દિલ્હી મોકલી પોતાની નિગાહ કરવા હતા, પણ રૂપમતી શું કરશે કે પોતાને ખંજર મારીને આત્મહત્યા કરી લેશે. પડી સમજ. અને આ બધું ભાઈ કરતો હતો કોને પૂછ્યા વગર, અકબરને પૂછ્યા વગર. મતલબ કે પોતાની રીતના બધો વહીવટ કરતો હતો. અને જ્યારે દિલ્હીમાં આવ્યો તો તેણે શું કર્યું કે એક સમયે આતક ખાન જે એનો વજીર હતો, આની શું કરાવી નાખી, પોએ હત્યા કરાવી નાખી. કોણે, આદમ ખાન. પડી સમજ. તો આ જાણકારી મેળી કોને, અકબરને. તો અકબર એટલો ક્રોધિત થયો કે શું કર્યું કે આદમ ખાને પકડવાનો ઓર્ડર આપ્યો, આને પકડીને હાથ પગ બાંધી લીધા, અને જે આગ્રાનો કિલ્લો હતો ત્યાંથી એને ઉપરથી નીચે ફેંકી દેશે. અને જોશે કે હજી જીવે છે તો પાછો ઉપર લવડાવશે અને પાછો ઉપરથી નીચે ફેંકી દેશે. એમ કરીને આની હત્યા કરી નાખશે. કોની, આદમ ખાનની. હવે આ વાતની જાણકારી જ્યારે મહામંગાને થઈ છે, તો મહામંગાને ખબર તો હતી કે મારા છોકરાએ ભૂલ કરી છે. પડી સમજ. પણ એને એવું લાગતું હતું કે એને જેલમાં નાખ્યો છે. પણ જ્યારે હકીકત ખબર પડે છે કે ભાઈને 2 વાર પકડીને નીચે નાખ્યો ને માર નાખ્યો, તો એને બહુ દુઃખ લાગે છે. અને 40 દિવસ પછી આ જાણકારી મળ્યા, 40 દિવસ પછી મહામંગાનું પણ શું થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે 1562 અંદર. પડી સમજ. તો ફાઇનલી હવે આ સમય ઉંમર થઈ ગઈ હતી ભાઈની કેટલી, 20 વર્ષની. તો હવે ખુદ પાવરમાં આવશે. મતલબ કે હવે ખુદ પાવર સંભાળશે પોતાના રીતના. પડી સમજ. હવે અકબરનું પ્રશાસનનો આપણે સમય જોઈએ, ઠીક છે, તો 1556 થી ચાલુ થાય છે, ઠીક છે, અને ત્યાંથી લઈને છેક 1606 સુધી છે. હવે આ સમયની અંદર ભાઈએ ઘણા બધા આક્રમણ કરીને ઘણા બધા ક્ષેત્રોને જીતેલા છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે મોસ્ટ ઓફલી આક્રમણમાં 1-2 આક્રમણ સિવાય બધા આક્રમણમાં બીજા લોકો જ જશે. સમજ પડી. તો ખુદ પોતે નથી જતો. તો એની આ સામ્રાજ્યવાદી નીતિ છે, ઠીક કે ઘણા બધા ભારતના ક્ષેત્રો જીતે છે, એ બધી જાણવાની આપણે જરૂર નથી. પણ 2-3 વસ્તુ જે આપણે જાણવા માટે જરૂરી છે, કારણ કે એમાંથી આપણે પૂછાઈ શકે છે સવાલ. સૌથી પહેલા તો ભાઈએ શું કહ્યું હતું કે રાજસ્થાનનું આ જે ક્ષેત્ર છે ત્યાં આવેલું છે અંબર.
આજનું જયપુર વાળું ક્ષેત્ર છે એની નજીક છે. ત્યાં બિહારીમલ નામનો રાજા હતો. એની કિલ્લાને ઘેરી લે છે. બિહારીમલ સરેન્ડર કરે છે. બિહારીમલ શું કરે છે કે એની સાથે પોતાની મોટી પુત્રી હરખાબાઈ એના લગ્ન કરાવે છે. કોના? હરખાબાઈના. આ એ જ હરખાબાઈ છે કે જેને નોર્મલી લોકો જોધા સમજે છે, પણ એકચ્યુઅલીમાં અકબરના જિંદગીની અંદર કોઈ જોધા નામની વ્યક્તિ મહિલા હતી જ નહીં. એકચ્યુઅલી જે જોધા અકબર કરે છે એ જોધાનું નામ શું હોય છે? હરખાબાઈ. પડી સમજ? બીજું કે બિહારીમલ પોતાનો એક દત્તક પુત્ર ભગવાન દાસ, ઠીક છે, દત્તક પુત્ર હતો, એને મુગલની સેવામાં આપે છે. અને બિહારીમલનો પૌત્ર એનું નામ હતું માનસિંહ. શું નામ હતું? માનસિંહ. એને પણ સેવામાં આપે છે. કોની? મુઘલોની સેવામાં. પડી સમજ? અને આ એ જ માનસિંહ કે મુઘલોનું સામ્રાજ્ય મોટું કરવામાં એનો સૌથી મોટો ફાળો હતો. મતલબ કે જ્યાં જ્યાં બી મુઘલોને ભી પડતી લડાઈ કરવામાં, તો એ કોને મોકલતા? માનસિંહને. યા તો અબ્દુલ રહીમ ખાનાને મોકલતા. કારણ કે આ બે વ્યક્તિ એટલા પાવરફુલ હતા કે જ્યાં બી આ લોકો જાતે જીતીને આવતા. બસ ખાલી એક જગ્યાએ જીતી નહોતા શક્યા, જેની આપણે ચર્ચા આગળ કરશું. તો અંબર ઉપર કબજો કર્યો ક્યારે? 1562 ની અંદર. આગળ જતા શું થશે કે અહીંયા ગોંડવાના જગ્યા આવેલી છે. કઈ? ગોંડવાનાનો જે રાજા હતો એ મરી ગયો હતો, એટલે એનો છોકરો હતો એ નાબાલિગ હતો. તો એની જગ્યાએ એની માતા શાસન કરતી હતી, એનું નામ હતું દુર્ગાવતી. શું નામ હતું? દુર્ગાવતી. મુઘલોની સેનાએ ઘણી વાર આક્રમણ કર્યું, દુર્ગાવતી એકલા હાથે લડતી. પણ ફાઇનલી શું થશે કે 1564માં એક બહુ મોટી સેના જશે દુર્ગાવતીની સામે લડવા માટે. અને દુર્ગાવતીને એવું કહેવાય છે કે અહીંયા યુદ્ધની અંદર 2 તીર વાગી જાય છે, એના લીધે બેભાન થઈ જાય છે. પડી સમજ? તો મુઘલોની હાથમાં આવા કરતા દુર્ગાવતી શું કરી લે છે કે ખંજર મારીને પોતે આત્મહત્યા કરી લે છે. પણ થશે એવું કે એની જે બહેન હતી કમલાવતી, એ મુઘલોની હાથમાં આવી જશે અને આને પકડીને દિલ્હી મોકલી દેવામાં આવશે અને ત્યાં જઈને અકબરીની સાથે નિકાહ કરી લેશે. પડી સમજ? તો દુર્ગાવતી સારી રીતના લડી હતી. કોની સામે? મુઘલોની સામે. તો મુઘલોના 3 વાર આક્રમણ એને ફેલ કરી નાખ્યા હતા અને ફાઇનલી બિચારી હારી ગઈ હતી. આની ઉપર સાઉથનું એક પિક્ચર બનેલું છે, તમે જોઈ શકો દુર્ગાવતી ઉપર. 1567 ની અંદર અહીંયા એક જગ્યા આવેલી છે મેવાડ. એ સમયે મેવાડનો રાજા હતો ઉદયસિંહ. એની ઉપર આક્રમણ કરે છે, મેવાડ ઉપર. જો કે અકબરના ઇતિહાસનું સૌથી મોટું કલંક હતું આ. કઈ રીતના કલંક હતું હું આપને સમજાવું. મોસ્ટ ઓફ હિસ્ટોરિયનો શું કહે છે કે અકબરનું આ કલંક હતું. તો અહીંયા શું થાય છે કે ઉદયસિંહ જે રાજા હતો એની ઉપર આક્રમણ કરે છે અને મેવાડ એટલે કે ચિત્તોડના કિલ્લાને ઘેરી રાખે છે લાંબા સમય સુધી. ઠીક, 4 મહિના સુધી કિલ્લાને ઘેરી રાખે છે. પણ ઉદયસિંહ ત્યાંથી શું કરે છે કે ત્યાંથી પલાયન કરે છે અને પોતાના 2 સેનાપતિ જયમલ અને પટ્ટા કરીને એક વ્યક્તિ હતો, ઠીક, એને આ બધું સોંપીને ચાલ્યો જાય છે. પડી સમજ? તો આગળ જતા શું થાય કે 4 મહિના સુધી ઘેરી રાખશું, પણ જે તોપોનો એનો મારો કરવામાં આવે છે કિલ્લા ઉપર, એના લીધે દીવારો તૂટી ગઈ હોય છે. તો એક સાંજે શું થાય છે કે આ જયમલ ને એ બધા કિલ્લાની દીવારોનું જે મરમ્મત કરાવતા હોય છે. તો સાંજના સમયે શું થાય છે કે અંધારાનો ફાયદો ઉઠાવીને અકબર એક પોતાની પાસે ગન હતી, એનું નામ હતું સંગ્રામ. એક ગનથી શું કરે છે કે જયમલને મારી નાખે છે. એના લીધે સેનાપતિ મરી ગયો, તો એના લીધે શું થાય કે એની જે સેના હતી એ બધી હારી જાય છે. તો અહીંયા 6000 જેટલા રાજપૂતો લડે છે અને મૃત્યુ પામે છે. અને કિલ્લાની અંદર જેવો પ્રવેશ કરે છે અકબરની સેના, તો કુલ મળીને અકબરની સેના ત્યાં 30,000 જેટલા રાજપૂત મહિલા, પુરુષો અને બાળકોની હત્યા કરાવે છે. કોણ? અકબર. 30,000 જેટલા રાજપૂત મહિલા, બાળકોની શું કરી નાખે છે? હત્યા કરી નાખે છે. તો જીવતે જીવતા તા કોઈ દી એની સામે જીતી નહોતો શક્યો અકબર. સમજ પડી? તો કપટ કરીને આ લોકોને હરાવ્યા હતા. એટલે અકબર શું કરે છે કે આગ્રાની કિલ્લાની અંદર જે કિલ્લાનો દરવાજો હતો ત્યાં હાથી ઉપર 2 વ્યક્તિને બેસાડે એવી મૂર્તિ બનાવે છે. અને એ જે 2 વ્યક્તિની મૂર્તિ હતી, એક હતી જયમલ અને એક પટ્ટા. તો જે લિબરલ ઇતિહાસકારો છે, લિબરલ એટલે કે જે માર્ક્સવાદી, એ શું લખે છે કે જયમલ અને પટ્ટાના જે બહાદુરી હતી એના લીધે શું કે બેયની મૂર્તિઓ બનાવે છે અકબર ગેટની બહાર. પણ એકચ્યુઅલીમાં ગેટની બહાર દ્વારપાલ બેઠા હોય. શું બેઠા હોય? દ્વારપાલ, જે રક્ષક હોય. તો અકબર અહંકારમાં મૂર્તિ બનાવે છે કે ભાઈ તમે માર્યા ઉપર જતા તમે અમારા બહાર
મતલબ દ્વારપાલનું કામ કરો છો, એક પ્રકારે સિક્યુરિટીનું કામ કરો છો, એટલા માટે આગ્રાની કિલ્લાની બહાર બંનેની મૂર્તિ બનાવે છે. જેવું આ મેવાડનો કિલ્લો મતલબ કે ચિત્તોડગઢનો કિલ્લો જીતી લે છે, તેના લીધે ધીમે ધીમે જોધપુર, જેસલમેર, છે બિકાનેર, આ બધાના જે રાજપૂતો હતા એ પણ શું કરી દે છે, અકબરની સામે સરેન્ડર કરી દે છે. અને આગળ જતા ઉદયસિંહનું મૃત્યુ થઈ ગયું. કોનું થઈ ગયું? ઉદયસિંહનું મૃત્યુ થઈ ગયું. તો એનો છોકરો છે મહારાણા પ્રતાપ, રાણા પ્રતાપ. છે તો ચિત્તોડ તો હાથમાં નહોતું, તો શું કરે છે, કુતિલગુડ નામની જગ્યા હતી એને પોતાની રાજધાની બનાવે છે અને આગળ જતા ફરીથી એ ચિત્તોડને જીતે છે. પડી સમજ? તો મુગલો અને મહારાણા પ્રતાપ વચ્ચે એક લાંબો સંઘર્ષ ચાલતો રહેશે. તો વાત કરીએ મહારાણા પ્રતાપની, તો તમે એના બધા વંશજોને જાણો છો કે એક થઈ ગયા રાણા કુંભા, એની પછી રાણા ઉદા, એના પછી આવે છે રાણા સાંગા, એના પછી આવે છે રાણા ઉદયસિંહ. હા, એ જ ઉદયસિંહ કે જેને ઉદયપુર સિટી વસાવ્યું, અને એના છોકરો આવે રાણા પ્રતાપ. કોણ? મહારાણા પ્રતાપ. અને આગળ જતા એનો છોકરો બહાદુર આવશે, એનું નામ છે અમરસિંહ. શું નામ છે? અમરસિંહ. સમજ પડી? તો હવે થશે એવું કે મહારાણા પ્રતાપ કે ચિત્તોડ તો ગુમાવી દીધું હતું, આઈડિયા આવે છે, પણ આગળ જતા શું કરે છે કે ફરીથી ચિત્તોડ જીતે છે. હવે એની પાસે એટલા બધા સંસાધનો હતા નહીં, તો શું કરે છે કે જે આદિવાસી ભીલ લોકો છે એની મદદ લે છે, આસપાસના એના જે અધિકારીઓ હતા એ બધાની મદદ લઈને શું કરે છે કે ફરીથી પોતાની સેનાને ઊભી કરે છે અને મેવાડ ઉપર કરી લે છે કબજો. પડી સમજ? તો આ વાત પસંદ નહીં આવે કોને? અકબર નહીં. તો અકબર શું કરે છે કે 4 વાર આમંત્રણ મોકલશે. આમંત્રણ શેનું? સરેન્ડર કરવાનું, કે ભાઈ તમે સરેન્ડર કરજો, બદલામાં અમને તમે વતન જાગીર આપશો. વતન જાગીર એટલે કે તમારે એ લોકો તમને અમે જાગીરમાં આપશો, તમે ત્યાંથી કરો ગ્રાઈન મોજ કરો. પેલી સમજ? એની અંદર 2 વાર તો માનસિંહ આવે છે, ભગવાન દાસ આવે છે, છતાંય કોઈની વાત માનશે નહીં. કોણ? મહારાણા પ્રતાપ. તો આ એ સમય હતો કે જ્યારે ભારતના જેટલા બી રાજપૂત હતા એ અકબરની સામે માથું ઝુકાવીને ઉભા હતા, પણ ત્યારે એક જ માથું ઊભું હતું, અને એ માથું કોણ હતું? મહારાણા પ્રતાપ. તો ઓબ્વિયસલી હવે અકબરને મજા નહીં આવે, તો અકબર શું કરશે? એક બહુ મોટી સેના મોકલશે, 30,000 અંતર, 10,000 લોકોની. અને એ સેનાને લીડ કરતા હશે 2 વ્યક્તિ, એક હશે માનસિંહ અને એક હશે આસફ ખાન. અને સામે કોણ ઊભું હશે? મહારાણા પ્રતાપ. પ્રતાપની પાસે એ સમયે 3,000 લોકોની સેના હતી. હવે થાય જેવું કે અહીંયા મહારાણા પ્રતાપની સેના ઊભી છે અને અહીંયા 2 બાજુ, એક બાજુ આસફ ખાન સેના લઈને ઊભો છે અને એક બાજુ માનસિંહ સેના લઈને ઊભો છે. તો મહારાણા પ્રતાપની સેનાએ તનતોડ જવાબ આપ્યો હતો. આસફ ખાનની સેનાને પીછેહટ કરવી પડી હતી. એના લીધે શું થાય છે કે ખુદ માનસિંહને આગળ આવીને લડવું પડ્યું હતું. પડી સમજ? પણ બસ મુગલો પાસે એક એડવાન્ટેજ એ હતું કે એની પાસે ગન હતી. શું હતી? બંદૂકો હતી. અને એ બંદૂકોના લીધે શું કર્યું કે ભાઈ મહારાણી પ્રતાપની સેનાને ઘણું લાંબુ નુકસાન થયું હતું. કારણ કે બંદૂક એવી વસ્તુ હોય કે દૂરથી બેઠા બેઠા તમે કોઈને મારી શકો. આઈડિયા આવે? તો થાય જેવું કે મહારાણા પ્રતાપ ખુદ આગળ આવે છે પોતાની ઘોડી ચેતક લઈને. ચેતક ઘોડી વિશે એવું કહેવાય છે કે એને આગળ આ રીતના તમે જોઈ શકો છો, આ ઘોડી છે એની આગળ આ રીતના સૂંઢ બાંધેલી, જેથી કરીને સામેવાળા દુશ્મનના હાથી શું થઈ જાય? કન્ફ્યુઝ. તો જ્યારે માનસિંહ પોતાની લીડરશિપ લઈને આગળ લડવા આવે છે, એ હાથી ઉપર બેઠો હતો, અને આ જોઈને મહારાણા પ્રતાપ ખુદ એની સાક્ષાત જાય છે અને જોરથી પોતાની ઘોડી દોડાવે છે અને નજીક આવીને ભાલો ફેંકે છે. શું ફેંકે છે? ભાલો. અને એ ભાલો સીધો વિંધાઈને આ જે માનસિંહ ઉપર બેઠો હતો એને એક્ઝેક્ટલી બાજુમાં લાગે છે. ક્યાં લાગે છે? બાજુની અંદર. પડી સમજ? તો માનસિંહની હાલત ખરાબ થઈ ગઈ હતી, પેન્ટ ભીનું થઈ ગયું હશે ઓબ્વિયસલી. આઈડિયા આવે છે? પણ આ યુદ્ધની અંદર એવું થાય છે કે ચેતક જે છે એક ગનના લીધે શું થઈ જાય છે? ઘાયલ થઈ જાય છે. પડી સમજ? તો થાય છે શું કે ભાઈ એનો જે એક સેનાનો વ્યક્તિ હતો એનું નામ હતું વીર ઝાલા. એ મહારાણા પ્રતાપને સમજાય કે તમે અહીંયા લડી નહીં શકો, તે કામ કરો, તમારા કપડાને વેશ મને આપી દો, હું લડું તમારી જગ્યાએ. તો વીર ઝાલા શું કરે છે કે મહારાણા પ્રતાપનો વેશ ધારણ કરીને ખુદ લડે છે અને મહારાણા પ્રતાપ ત્યાંથી પલાયન કરે છે. સમજ પડી? અને ફાઇનલી આ યુદ્ધ શું આવે છે? અંત આવે છે. કારણ કે પેલા લોકોને લાગે છે કે અમે મહારાણા પ્રતાપને માર નાખ્યા. પડી સમજ? પણ આ યુદ્ધનો કોઈ પણ નિર્ણાયક નિર્ણય આવ્યો નથી. સમજ પડી? જે લેફિસ હિસ્ટોરિયન છે એ લખશે કે અકબરની સેના જીતી ગઈ હતી. જો સેના જીતી જ હોત તો એને ચિત્તોડ ઉપર કબજો કર્યો હોત, પણ ચિત્તોડ ઉપર કબજો કરી શક્યા નહોતા, કારણ કે એની સેનાને બહુ માપનું નુકસાન થયું હતું.
સમજ પડી? તો આ યુદ્ધનો કોઈ નિર્ણય એવો નથી, ના તો પ્રતાપ જીતા હતા, ના તો અકબરની સેના જીતી હતી. સમજ પડી? જો અકબરની સેના જીતી જ હોત તો એને ચિત્તોડ ઉપર કબજો કરી લેવો જોઈતો હતો, પણ એ તો કરી નહોતો શક્યા. પડી સમજ? તો એકચ્યુઅલીમાં આ યુદ્ધનો કોઈ નિર્ણય એવો નહોતો. હવે આ યુદ્ધથી મહારાણા પ્રતાપ શું શીખ્યા કે ભાઈ મુઘલોની પાસે પૈસા, સંસાધન છે, ગન, માણસો બધું છે. આપણી સામે એટલી બધી વસ્તુ નથી, તો આપણી પાસે એક જ ઓપ્શન છે કે આ લોકો સામે ડાયરેક્ટ લડવું અઘરું છે. તો અહીંયા એક નવી ટેકનિક લઈને આવશે જેને આપણે કહીશું ગોરિલા યુદ્ધ. કયું? ગોરિલા યુદ્ધ. તો હવે મહારાણા પ્રતાપ ગોરિલા યુદ્ધની શરૂઆત કરશે. તો એક સમય એવું થશે કે મુઘલની 36,000ની સેના હલ્દી ઘાટી જે ક્ષેત્ર છે ત્યાંથી પસાર થતી હતી. મતલબ કે આગ્રાથી એ લોકો ગુજરાત તરફ જતા હતા. કેટલી સેના હતી? 36,000ની. અને એ સેનાને લીડ કરતા હતા બે વ્યક્તિ, સુલતાન ખાન અને બહલોલ ખાન. તો થશે એવું કે માની લો કે આ જંગલ છે આ રીતના, અને વચમાંથી આ રસ્તો છે. તો આ રસ્તામાંથી શું આવે છે? મુઘલોની સેના. તો આ જે જંગલ હતા એની અંદર તીરંદાજો છુપાઈ જાય છે મહારાણા પ્રતાપના, અને આડેધડ મતલબ કે તીર ચલાવે છે. હવે આની જે સેના છે એને ખબર નથી તીર ક્યાંથી આવે છે, તો નાસભાગ થાય છે. બીજું કે ખાસ કરીને એની સેનાની અંદર જેટલા જે બંદૂક લઈને આટા મારતા હતા, ઠીક, સૌથી પહેલા એને ટાર્ગેટ કરીને મારવામાં આવશે. પડી સમજ? હા. તો મુઘલની સેના અહીંયા શું થશે કે ચારે બાજુ ઘેરાઈ જશે. બીજું કે એને ક્યાંથી તીર આવે છે ખબર પડશે નહીં. તો ઘણા બધા એના જે ગનમેન હતા એ બધા મરી જશે. તો શું થશે કે અહીંથી હવે પ્રોપરલી સામેથી એક સેના આવશે, અને એ સેનાને લઈને આવશે કોણ? તો બે વ્યક્તિ. એક તો ખુદ હતા મહારાણા પ્રતાપ, અને બીજો એનો છોકરો અમરસિંહ. તો ફાઇનલી સામે સામે આવશે. તો અમરસિંહ શું કરે છે કે સુલતાન ખાન છે એને મારે છે, અને બહલોલ ખાનની સામે મહારાણા પ્રતાપ ખુદ આવે છે. અને એવું કહેવાય છે કે ભાઈ મહારાણા પ્રતાપે એટલી જોરથી તલવાર ચલાવી હતી કે બહલોલ લોધીની સાથે સાથે એનો ઘોડો હતી બેના બે ફાડા થઈ ગયા. શું થઈ જાય છે? બહલોલ લોધી અને એના ઘોડાના બે ફાડા થઈ જાય છે. એટલી સ્પીડમાં તલવાર ચલાવી. હવે આ જોઈને જે મુઘલની સેના હતી એ શું કરી દે છે? સરેન્ડર કરી દે છે. શું કરી દે છે? સરેન્ડર. પેલી સમજ? તો આ જે યુદ્ધ થયું હતું એને કહેશું આપણે બેટલ ઓફ દેવરા. દીવરાનું યુદ્ધ 1582ની અંદર. પેલી સમજ? હવે તમે નોર્મલી જેટલો બી ઇતિહાસની બુકો વાંચશો ને એની અંદર આ યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઓબ્વિયસલી વાત છે કે અહીંયા અકબર હારે છે, મતલબ કે મુઘલની સેના હારે છે, એટલે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પણ તમે જ્યારે ગૂગલ કરશો ત્યારે તમને આ યુદ્ધ વિશે માહિતી મળશે. પેલી સમજ? કે અહીંયા મુઘલની સેનાને શું કરવું પડ્યું હતું? સરેન્ડર કરવું પડ્યું હતું. પેલી સમજ? આગળ જતા 1597માં મહારાણા પ્રતાપ જ્યારે એક શિકાર કરવા જાય છે જંગલમાં, તો અચાનક એનું મૃત્યુ થઈ જાય છે એક અકસ્માતના લીધે. પડી સમજ? પણ ત્યાં સુધી મહારાણા પ્રતાપે ક્યારેય સરેન્ડર કર્યું નહોતું, અને એનો છોકરો અમરસિંહ પણ ક્યારેય સરેન્ડર કરશે નહીં. પડી સમજ? અને આની ઉપર તમારે એક સિરીઝ જોવી તો એક જીમની અંદર એક સિરીઝ છે, તાજ ડિવાઇડેડ બાય બ્લડ. કઈ સિરીઝ છે? તાજ ડિવાઇડેડ બાય બ્લડ. એ તમે જોઈ શકો છો. તો અકબરની સેનાએ કુલ મળીને અફઘાનિસ્તાન, પંજાબ, કાશ્મીર, ઉત્તર ભારત, બંગાળ ને બધું ક્ષેત્ર જીતી લીધું હતું. પણ એની માટે સૌથી મોટી ચુનૌતી જે સમસ્યા હતી એ હતું દક્ષિણ. એ સમયની દક્ષિણની અંદર 5 રાજ્ય હતા: અહેમદનગર, બીજાપુર, ગોલકોન્ડા, બરાર અને બીડર. અહેમદનગર, બીજાપુર, ગોલકોન્ડા, બરાર અને બીડર. હવે થશે એવું કે અહેમદનગરની એક રાજકુમારી હતી, એનું નામ હતું ચાંદ બીબી. તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો, ચાંદ બીબી. એના લગ્ન થયા હતા આદિલ શાહ સાથે, જે બીજાપુરનો શાસક હતો. પણ આદિલ શાહના મૃત્યુ પછી શું થશે કે ચાંદ બીબી ફરી પોતાના માયકા એટલે કે અહેમદનગર આવી જશે. મુઘલની સેનાએ ગુજરાત ને બધું કબજે કરી લીધું હતું. યાદ રાખજો, ગુજરાત ઉપર કબજે કર્યું હતી મુઘલની સેનાએ 1572 અને 73માં. સમજ પડી? ગુજરાતની ઉપર કબજો કર્યો તો મુઘલો ક્યારે? 1572 અને 73ની અંદર. અને એવું કહેવાય છે કે ત્યાં ખુદ અકબર આવ્યો હતો, અને સૌથી પહેલા અમદાવાદ કબજે કરશે,
એના પછી ખંભાત કબજે કરશે, અને જ્યારે ખંભાત કબજે કરે છે ત્યારે એવું કહેવાય છે કે અકબરે પહેલી વાર દરિયો જોયો હતો. શું જોયો હતો? દરિયો. અને અહીંયા જે પોર્ટુગીઝોને મળ્યો હતો, સમજ પડી? તો દરિયો પહેલી વાર ક્યાં એને જોયો હતો? ખંભાતનો. અને 1573 ની અંદર એ સુરતે જીતે છે. અને એવું કહેવાય છે કે ભાઈ મીટિંગ જે થઈ હતી પોર્ટુગીઝો સાથે સુરતમાં થઈ હતી. પેલી સમજ? તો ગુજરાત એને જીતી લીધો હતો. એટલે એની ખુશીમાં જ એને ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો બનાવશે. શું બનાવશે? બુલંદ દરવાજો. ક્યાં? ફતેહપુર સિકરીની અંદર. કોણ? અકબર. ગુજરાત જીતવાના લીધે. તો ગુજરાત જીતી લીધું હતું, અને ગુજરાતની અંદર એ સમયમાં એનો જે પ્રશાસક નિમે છે એનું નામ હતું અજીજ કોકા. શું નામ હતું? અજીજ કોકા. પેલી સમજ? આગળ જતા અબ્દુલ રહીમ ખાને ખાનાને નિયુક્ત કરશે. પેલી સમજ? તો કુલ મળીને વાત એ છે કે જે ગુજરાતમાં શાસક હશે ને એ લોકો તો સાઉથમાં સેના લઈને જશે. પેલી સમજ? શાસક એટલે કે જેને મુઘલ દ્વારા નિયુક્ત કરેલા છે. તો થશે એવું કે અલગ અલગ 5 વાર આક્રમણ કરશે. કેની ઉપર? અહેમદનગર ઉપર. સ્ટાર્ટિંગની અંદર અજીત કોકા અને બીજા લોકો આવે. આગળ જતા અબ્દુલ રહીમ ખાને ખાના અને અકબરના 2 છોકરા, એક છે દાનિયાલ. ચોથા આક્રમણની અંદર દાનિયાલ આવે, અને 5મા આક્રમણની અંદર મુરાદ. એ અકબરના છોકરા હતા, એ આવે છે. તો ચોથા અને 5મા આક્રમણ સમયે અહમદનગર તરફથી લડવાવાળી કોઈ વ્યક્તિ હતું, એ કોણ હતું? ચાંદ બીબી. તો ચાંદ બીબીએ મુઘલની સેનાને ઓલરેડી 3 વાર હરાવ્યા હતા. કેટલી વાર હરાવ્યા હતા? 3 વાર. પણ જ્યારે 5મી વાર આક્રમણ થાય છે, 5મું આક્રમણ, તો ત્યારે થાય એવું કે ચાંદ બીબીના જે અહેમદનગરના લોકો હતા એને નહોતું પસંદ કે અમારી ઉપર એક મહિલા રૂલ કરે. પડી સમજ? બીજું કે ત્યાં જે કટ્ટરવાદી લોકો હતા એને શું કર્યું કે ચાંદ બીબીની બિચારીની હત્યા કરાવી દીધી. હવે ચાલુ યુદ્ધમાં ચાંદ બીબીની શું થઈ જાય છે? હત્યા થઈ જાય છે. તો દાનિયાલ અને અબ્દુલ રહીમ ખાને ખાના એ કરી લે છે કબજો. કોની ઉપર? અહેમદનગર ઉપર. પડી સમજ? તો ફાઇનલી 1600 ની અંદર અહેમદનગર ઉપર કબજો કરી લે છે. કોણ? મુઘલની સેના. પડી સમજ? તો તમે જોઈ શકો છો કે ભાઈ અકબરની સામે લડવા વાળી 2 સ્ત્રી થઈ અહીંયા. એક હતી દુર્ગાવતી અને બીજું કોણ હતું? ચાંદ બીબી. પડી સમજ? અને બંને મુઘલોની સેનાને હરાવાઈ છે. અકબરનો અંતિમ સમય સૌથી દુઃખદ અને ત્રાસદાયી હતો. શા માટે? કારણ કે એના 3 છોકરા હતા. એક હતો દાનિયાલ, એક હતો મુરાદ, અને એક હતો સલીમ. હવે એવું કહેવાય છે કે સલીમે જ મુરાદને મારી નાખ્યો હતો, અને દાનિયાલ દારૂના રવાડે ચડી ગયો તો તે મરી જાય. તો મુરાદ અને દાનિયાલ શું થાય છે? મરી જાય. હવે એક જ હોય તો કોણ? સલીમ. સલીમ કેવો હતો? તો મતલબ મોજમાં રહેવા વાળો. શરાબ, અફીણ, એનો બંધાણી હતો. નકરો શરાબ, દારૂ ને અફીણ જ પીતો રહેતો. બીજું કે એને અને એના બાપની વચ્ચે એક બબાલ હતી. એ બબાલ કઈ હતી? જો મેઇન હિસ્ટોરિયન ફિલ્મમાં નથી લખેલું, પણ આ રિયાલિટી છે. એની ઉપર તમે ગૂગલ કરી શકો કે આ જે સલીમ છે અને અકબર, એ બેને એક જ મહિલા પસંદ હતી. એનું નામ હતું અનારકલી. શું નામ હતું? અનારકલી. તમે એની ઉપર પિક્ચર ને મૂવી ઘણું જોયું હશે. તો મેઇન હિસ્ટોરિયનોએ આ ચેપ્ટરને ગાયબ કરી નાખ્યું છે, લખ્યું નથી અનારકલીનો, પણ આ વાસ્તવિકતા છે. તો ઓબ્વિયસલી બાપ દીકરા વચ્ચે શું ચાલતી હતી? આના ઉપર બબાલ ચાલતી હતી. તો આગળ જતા સલીમ શું કરે છે? સલીમ કબજો કરી લે છે અલ્હાબાદ ઉપર અને વિદ્રોહ કર્યો. વિદ્રોહ કરીને કબજો કરી લેશે કેની ઉપર? અલ્હાબાદ ઉપર 1595માં. પડી સમજ? અને પોતાના સિક્કા બહાર પાડશે, પોતાને ત્યાંનો સુલતાન જાહેર કરી દેશે. કોણ? સલીમ. તો આગળ જતા શું થશે કે અકબરનો ખાસ મિત્ર અબુલ ફઝલ, એ અકબરનો મિત્ર અબુલ ફઝલ સલીમને સમજાવવા જતો હશે. પણ થશે એવું કે 1602 ની અંદર સલીમનો એક મિત્ર હતો વીરસિંહ બુંદેલા, એ હત્યા કરી નાખશે. કોની? અબુલ ફઝલની. ભાઈ સમજ? એટલે એને બહુ દુઃખ લાગે છે. અને ફાઇનલી આગળ જતા શું થશે કે અકબર ઈચ્છતો હતો કે ભાઈ મારા મૃત્યુ પછી સલીમના જે છોકરા છે, એમાં એના 4 છોકરા હતા. એમાંનો એક હતો ખુસરો, એકનું નામ હતું ખુર્રમ. અત્યારે આપણા બેનો ધ્યાન રાખો. જ્યાં ખુસરો છે એની મમ્મીનું નામ હતું માનબાઈ. શું નામ હતું? માનબાઈ. એ કોની બેન હતી? માનસિંહ.
કોની બેન હતી? માનસીની. પડી સમજ? અને આ જે ખુસરો હતા એના લગ્ન થયા હતા કોના છોકરી સાથે? અજીજ કોકા સાથે. આ બંને પાવરફુલ વ્યક્તિ, કોણ? માનસી અને અજીત કોકા. તો આ બંને ઈચ્છતા હતા કે ભાઈ અકબર સલીમની જગ્યાએ ડાયરેક્ટ કોને બનાવે રાજા? ખુસરોને. પડી સમજ? તો અહીંયા શું થશે? ખુસરોની સાથે વિદ્રોહ કરાવશે કોણ? માનસી અને અજીત કોકા. અને માનસીનો ખાસ મિત્ર અબ્દુલ રહીમ ખાને ખાના, એ પણ મદદ કરશે કોને? માનસીને. કારણ કે કોઈ નહોતું ઈચ્છતું કે સલીમ બને, કારણ કે સલીમ કેવો હતો? એકદમ શરાબી અને અફીણમાં બેવડો હતો. પડી સમજ? હા ના. અને અકબર ઈચ્છતો હતો કે હું બનાવું ખુર્રમને. કોને બનાવું? શાસક ખુર્રમને. પડી સમજ? પણ ઓબ્વિયસલી થાય છે એવું કે ભાઈ 1606 ની અંદર અકબરનું મૃત્યુ થઈ ગયું અને એનો ફાયદો ઉઠાવીને સલીમ શું બને છે? શાસક. અને સલીમ શાસક બનીને પોતાનું નામ શું કરી નાખે છે? જહાંગીર. શું નામ કરી નાખે છે? જહાંગીર. પડી સમજ? તો એના લીધે શું થશે કે જેવો જહાંગીર સત્તામાં આવશે તો ખુસરો અહીંયા કરશે વિદ્રોહ. શું કરશે ખુસરો? વિદ્રોહ. જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, જ્યારે હું જહાંગીર કરાવીશ ત્યારે. પડી સમજ? તો મૂળ વાત એ છે કે 1606 ની અંદર અકબરનું શું થઈ જાય છે? અહીંયા મૃત્યુ. તો અકબરના મૃત્યુ પછી એનો જે મકબરો છે, ઠીક છે, આ જે તમે એનું ટોમ એટલે કે મકબરો, એ આગ્રા પાસે સિકંદરા જગ્યા આવેલી છે, ત્યાં બનાવેલો છે. ઓબ્વિયસલી જહાંગીરે બનાવેલો છે. ઠીક છે? તો આગ્રા પાસે જ જગ્યા આવેલી છે, ત્યાં એનો મકબરો છે. કોનો? અકબરનો. હવે અકબરના સમયનું પ્રશાસન જોઈએ. અકબરની નીતિઓ કેવી હતી? તો એને સુલે કુલની નીતિ અપનાવી હતી. સુલે કુલનો મતલબ થાય છે કે બધા સાથે શાંતિ અને સહિષ્ણુતા રાખો. અને આ નીતિ શીખવાડી તેના ગુરુએ, એનું નામ હતું અબ્દુલ લતીફ. શું નામ હતું? અબ્દુલ લતીફ. પડી સમજ? તેને શાંતિ અને સુલે, મતલબ સુલે એટલે કે શાંતિ અને બધા સાથે ભળી મળીને રહેવું, એવી નીતિ અપનાવી હતી. કોને? અકબરે. તો એના લીધે તમે જોશો કે એની સેનાની અંદર મોટા ભાગે રાજપૂતો હતા. રાજપૂતો પ્રત્યેની નરમ નીતિ હતી. સમજ પડી? તેની આગળ આપણે ચર્ચા કરશું. બીજું ભાઈ શું કરતો? તો ભાઈ ઝરોખા દર્શન આપતો. જો અહીંયા ધીરે ધીરે કે ભાઈ ભારતીયકરણ થાય છે, જ્યાં તુર્ક લોકો આવ્યા એ ધીરે ધીરે ભારતીય કલ્ચરને અપનાવે છે. તો અહીંયા ઝરોખા દર્શનની શરૂઆત થાય છે. ઝરોખા દર્શન. ઝરોખા દર્શનનો મતલબ થાય છે કે તમે જોયું હશે કે આ રીતનો કિલ્લાની બહાર એક ઝરોખો હોય. તો આ રાજસ્થાની શૈલી છે આર્કિટેક્ચરની અંદર. તો ત્યાં બહાર આ રીતના રાજા આવશે અને ત્યાંના લોકો, સામાન્ય લોકો છે, એને જોશે અને એની જે ફરિયાદો હશે આ રીતના જો બોર્ડ બેનર લઈને ઉભા છે એ સાંભળજે. પડી સમજ? આને શું કહેવાશે? ઝરોખા દર્શન. બીજું કે તુલાદાનની શરૂઆત કરશે. તુલાદાનનો મતલબ એ છે કે રાજા એક વજન કાંટા ઉપર બેસશે, જેટલું વજન થશે એટલા પ્રમાણમાં જે ધન દોલત સોનું છે એ ગરીબોમાં બાંટશે. કેમાં બાંટશે? ગરીબોની અંદર. પડી સમજ? બીજું કે અકબરે મનસબદારી, જાગીરદારી વ્યવસ્થા ચાલુ કરી હતી. મનસબદારી જાગીરદારી કોની કહેવાય હું એની આગળ ચર્ચા કરીશ. હવે અકબરની રાજપૂત નીતિ સમજીએ તો એને બે પ્રકારની નીતિ અપનાવી હતી. કાં તો ભાઈ આમંત્રણ મોકલી મિત્રતા કરો, જો જે લોકો મિત્રતા કરશે એને મળશે બદલામાં ગિફ્ટ. ગિફ્ટ એટલે કે ભાઈ સારું પદ ને પ્રતિષ્ઠા મળશે. જેમ કે જાગીર વતન, વતન જાગીર. વતન જાગીર એટલે કે જે ક્ષેત્રમાંથી લોકો આવે એ જે ક્ષેત્ર છે એ લોકોને આપવામાં આવશે, બદલામાં ત્યાંથી લોકો ટેક્સ વસૂલશે, પોતાની સેના રાખીને પૈસા કમાશે. પડી સમજ? તો જાગીર વતન આપવામાં આવશે. બીજું એ લોકોને સારા સારા પદ, જેને મનસબદારી કહેશું, એ આપવામાં આવશે. ત્રીજું કે ભાઈ વિવાહના માધ્યમથી સંબંધો બનાવવામાં આવશે. મોસ્ટ ઓફલી રાજપૂતોએ પોતાની જે છોકરીઓ હતા એના લગ્ન કોની સાથે કર્યા હતા? અકબર સાથે. સમજ પડી? તો અહીંયા આપણી પાસે એક્ઝામ્પલ છે અંબર, જોધપુર, બીકાનેર. પણ જે લોકો મિત્રતા સ્વીકારતા નહીં એની સામે એ લોકો શત્રુતા અપનાવતા, મતલબ કે યુદ્ધની નીતિ અપનાવતા. કેવી નીતિ? યુદ્ધની નીતિ. આપણી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે મહારાણા પ્રતાપ. કોણ છે? મહારાણા પ્રતાપ. પડી સમજ? હવે અકબરે રાજપૂતોને પોતાના પક્ષમાં શા માટે કર્યા? કારણ કે સમજો કે મુઘલ મૂળ રીતના તો બહારથી આવેલા. ક્યાંથી આવેલા? બહારથી. હવે ભારતની અંદર એને જો કોઈ પરમેનન્ટ સેના રાખવી હશે તો સારા માણસો જોશે. ભારતની અંદર એ સમયે બે કોમ હતી, એવી એકચ્યુઅલી ત્રણ કોમ છે.
કે જે પરફેક્ટલી યુદ્ધમાં ગમે ત્યાં જશે તો લડીને આવતા, જીતીને આવતા. એક તો હતા રાજપૂતો, બીજા હતા અફઘાનો, અને આગળ જતા એક કોમ આવશે જેને આપણે કહેશું મરાઠા. સાથે સાથે એક બીજી કોમ આવશે શીખ. પણ હજી વાર છે, એ લોકો હજી થોડાક ધીમા છે, આગળ જતા એ સ્ટ્રોંગ થશે. તો અફઘાનોને તો ગમે એમ કરીને હરાવ્યા. તો ભારતમાં હજી બી અફઘાનોનું પ્રભુત્વ હતું, સૂર્યવંશને બધાનો. તો અફઘાનોને જે કોમ છે એને શાંત કરવા માટે ભારતની બીજી કોમને એની સામે કરી દો, અને એ બીજી કોમ કોણ હશે? રાજપૂતો. તો અકબર શું કહે છે કે રાજપૂતોને પોતાની તરફ કરશે, જેથી કરીને રાજપૂતોને લડાવી શકે. કોની સામે? અફઘાનો સામે. બીજું કે જે રાજપૂતો પોતાના પક્ષમાં નહીં આવે એની સામે લડાવી શકાય રાજપૂતોને. સમજ પડી ને? આપણા જે બુદ્ધુ લોકો હતા એ લોકો અકબરની આ વાતમાં ફસાઈ જતા, એની સાથે રહેતા. તો મૂળ રીતના શું હતું કે બે આ લોકોને બહારથી સેના લાવવી પડતી, ભાડે માણસો લાવવા પડતા, એમ કરતા ઘરના માણસો થઈ જાય. આઈડિયા આવે છે? તો અકબરની આ નીતિ હતી. હવે અકબર ત્યાંને શું પ્રભાવ પડ્યો? તો મેં કીધું એમ કે ભાઈ પોતે સેના હવે રાખવી ઈઝી થઈ ગઈ. બીજું કે આર્કિટેક્ચરની અંદર, સ્થાપત્યમાં મુઘલ શૈલી પ્લસ રાજસ્થાની શૈલી, આ બેનો સંગમ જોવા મળશે. રાજસ્થાની શૈલીની અંદર મેં કીધું ને હમણાં ઝરોખા ને બધું, તે તમને જોવા મળશે. બીજું કે જે રાજસ્થાની ચિત્રકલા છે એ તમને ક્યાં જોવા મળશે? મુઘલ ચિત્રકલાની અંદર. પડી સમજ? આગળ જતા તમે જોશો કે ભાઈ જે માનસી છે તે બનારસની અંદર અને વૃંદાવનમાં મંદિરો બનાવશે. પડી સમજ? તો આપણે અહીંયા પ્રભાવ જોવા મળે છે મુઘલો પર. કોનો? રાજપૂતોનો. અકબરની ધાર્મિક નીતિ જોશું તો અહીંયા આપણે 4 ભાગ જોવા મળે છે. કેટલા ભાગ જોવા મળે છે? 4. સ્ટાર્ટિંગમાં એકદમ ચુસ્ત મુસ્લિમ હતો, મતલબ કે રૂઢિવાદી હતો. કેવો હતો? રૂઢિવાદી. જ્યારે સત્તામાં આવ્યો ત્યારથી લઈને 1556 થી લઈને 1562 સુધી. પડી સમજ? આગળ જતા જેમ જેમ ભાઈ પાવરમાં આવશે એમ એમ ધીમે ધીમે સહિષ્ણુ થતો જશે. કેવો થતો જશે? સહિષ્ણુ. સમજ પડી? 1562 થી લઈને 1575 સુધી. સહિષ્ણુ એટલે કે ભાઈ સમજો કે ભાઈ મુગલો ધીરે ધીરે રાજપૂતોને પોતાની તરફ કરે છે, તો ઓબ્વિયસલી રાજપૂતોની વાતો એ માનવી પડશે. બીજું કે ઘણી બધી રાજપૂત કન્યા સાથે એના લગ્ન બી થયા, તો એનો પણ એની ઉપર પ્રભાવ આવશે. તો પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા માટે ઓબ્વિયસલી ધાર્મિક રીતે એને શું થવું પડશે? સહિષ્ણુ થવું પડશે. એના લીધે તમે જોશો કે એને જજિયા વેરો નાબૂદ કર્યો 1564માં. એની પહેલા એને યાત્રા વેરો નાબૂદ કર્યો 1562માં. યાત્રા વેરો એટલે કે ભાઈ જે હિન્દુ લોકો પોતાના ધાર્મિક સ્થળે જતા તેની ઉપર ટેક્સ લાગતો, અને જજિયા વેરો એટલે કે હિન્દુ ઉપર જે સુરક્ષાના નામે ટેક્સ લાવવામાં આવતો એ. આગળ જતા ગૌ વધ પર પ્રતિબંધ લગાવશે, પણ એ બહુ પછી 1591-92 આજુબાજુ. પેઢી સમજ? તો અહીંયા હિન્દુઓ એટલે ખાસ કરીને રાજપૂતોને પોતાની તરફ કરવા માટે સહિષ્ણુની નીતિ અપનાવશે. પણ આગળ જતા એને ખબર પડશે કે ભાઈ બધા ધર્મનો મર્મ એક જ છે. બધા ધર્મો એક રહસ્યવાદી છે. તો પોતે શું કરે છે કે ઈબાદત ખાનાની સ્થાપના કરે છે. ઈબાદત ખાના એટલે કે એક પ્રકારે એક રૂમ હતો ફતેહપુર સિકરીની અંદર. ક્યાં હતો? ફતેહપુર સિકરીની અંદર રૂમ હતો, અને એ રૂમની અંદર બધા ધર્મના લોકો સાથે બેસીને શું કરતા? ઈબાદત એટલે કે પ્રાર્થના. એની અંદર જૈન, મુસ્લિમ, પારસી, શીખ, ઈસાઈ, હિન્દુ બધા લોકો આવતા, અને બધા લોકો શું કરતા કે પોતાના જે ધર્મ છે એની ઉપર ડિબેટ ને એવું કહેતા. પડી સમજ? તો અહીંયા રહસ્યવાદી અને આધ્યાત્મિક બનશે. રહસ્યવાદ અને આધ્યાત્મિકતાની શોધમાં થોડુંક અંદર ઉતરશે અકબર ધર્મની અંદર. પડી સમજ? અને આ જેનો સમય હતો એ 1575 થી લઈને 1582 સુધીનો હતો. પડી સમજ? પણ આગળ જતા અકબરને ખબર છે કે ભાઈ બધા ધર્મનો એક જ મતલબ છે કે ભાઈ એક ભગવાન છે ને બધા આપણે એના સંતાન છીએ, ખાલી નામ ધર્મ અલગ છે. પડી સમજ? તો એના લીધે શું કરે છે કે પોતાને ખુદને એક નવો ધર્મ બનાવે છે. શું બનાવે છે? ખુદનો એક નવો ધર્મ, જેને આપણે કહીશું દીન એ ઇલાહી. પોતાનો એક નવો ધર્મ બનાવશે. કયો? દીન એ ઇલાહી 1582માં. પડી સમજ? હવે દીન એ ઇલાહી એક પ્રકારે તમે જુઓ ને તો કોઈ નવો ધર્મ નથી, પણ એક સંપ્રદાય છે.
શું કોઈ ધર્મ નથી પણ એક સંપ્રદાય છે, મતલબ કે અહીંયા તમારે નિયમોની બધું પાલન કરવું પડશે. જેમ કે કેવા નિયમ હતો કે ભાઈ બધાને તમારે અલ્લાહુ અકબર બોલવાનું કાનમાં, પેલી સમજ. બીજું કે ભાઈ કોઈની સાથે તમારે લડવું નહીં કારણ વગરનું, માંસ ખાવું નહીં, મદિરાનું સેવન ના કરવું, સવારમાં વહેલું ઉઠવું. બીજું કે ગર્ભવતી મહિલા, બાળકો, વૃદ્ધો એની સાથે સહવાસ ન કરવો. પેલી સમજ. તો ઘણી બધી આ ટાઈપની નિયમો બનાવે છે, પેલી સમજ. અને આ એનો જે સંપ્રદાય એટલે કે એનો જે ધર્મ હતો એની અંદર 1000 જેટલા લોકો જોડાશે, સમજ પડી. પણ ખુદ યાદ રાખજો, માનસી નહીં જોડે ક્યારે. અને માનસી એને કહેતો કે ભાઈ તમે મારી પાસેથી બધું લઈ લો, મારી જાને લઈ લો, પણ હું મારો ધર્મ ક્યારેય નહીં આપું. તો માનસી પોતાનો ધર્મ ક્યારેય નહીં આપે, પડી સમજ. એ રીતના ભગવાન દાસ એની જોડે, સમજ પડી. તો જે દીન ઇલાહી ચાલુ કર્યો હતો એની અંદર કુલ મળીને 1000 ફોલોઅર્સ જ હતા. તે ગ્રંથ નિયમાવળીમાં બધું ડિટેલમાં લખ્યું છે, જો કે આપણે એની જરૂર નથી. હવે અકબરની દરબારની અંદર નવરત્ન હતા. કોણ હતા? નવરત્ન. તેની હું ચર્ચા કરું છું. આ ખુદ અકબર બેઠો છે. કોણ છે? અકબર. એની આ બાજુમાં કોઈ વ્યક્તિ બેઠો છે, જો કે હું એક્ઝેક્ટલી નથી કહેતો કે મોઢા એના જ છે, ઠીક છે. પણ આપણે અનુમાન લગાવી શકીએ કે અહીંયા તલવાર અને જે કમાન છે એ લઈને બેઠો છે. તો ઓબ્વિયસલી આ કોણ હશે? માનસી. કોણ હશે? માનસી. હવે તલવાર એની બાજુમાં આવી જાય એટલે ઓબ્વિયસલી અબ્દુલ રહીમ ખાને ખાના હશે. અબ્દુલ રહીમ ખાને ખાના. આ બંનેનું કામ હતું સૈન્યને લગતું. શું કામ હતું? સૈન્યને લગતું. તો એની બાજુમાં બેઠો છે હશે બીરબલ. કોણ હશે? બીરબલ. એનું કામ હતું સલાહ આપવાનું. પ્લસ કવિ બી હતો ભાઈ. આઈડિયા આવે છે? એની બાજુમાં એક ધાર્મિક વ્યક્તિ બેઠો છે, તમે જોઈ શકો. એ હતા ફકીર અજીયો. એક સૂફી સંત હતા અને ધાર્મિક સલાહ આપતા. શું આપતા? ધાર્મિક સલાહ. પછી એની બાજુમાં છે ફેજી કરીને. ફેજી. આ પણ સલાહકાર હતા અને અકબરના બાળકોને શિક્ષા આપવાનું કામ કરતા. શું આપતા? શિક્ષા. એની બાજુમાં છે તાનસેન. કોણ છે? તાનસેન. તમે બધા જાણો છો કે તાનસેન એક સંગીતકાર હતા અને હરિદાસના શિષ્ય હતા. હરિદાસ કે જે કર્ણાટક શૈલીના એક મહાન વ્યક્તિ થઈ ગયા, એના શિષ્ય કોણ હતા? તાનસેન. અને તાનસેન એક નવો રાગ આપ્યો હતો જેને આપણે કહીએ છીએ ધ્રુપદ. કેવો રાગ આપ્યો હતો? ધ્રુપદ. અને એને પુસ્તકો લખ્યા હતા, જેમ કે શ્રી ગણેશ સ્ત્રોત અને સંગીત સાર. શું? શ્રી ગણેશ સ્ત્રોત અને સંગીત સાર એવા પુસ્તકો એને લખેલા છે. સંગીતની અંદર એનું બહુ મોટું યોગદાન હતું. પછી એની બાજુમાં છે રાજા ટોડરમલ. ટોડરમલ એક પ્રકાર તમે જોશો તો ત્યાંના નાણાં મંત્રી હતા. કોણ હતા? નાણાં મંત્રી. મતલબ કર વસૂલી, રાજસ્વ એનું કામ કોણ હતા? ટોડરમલ. પછી જે નવમાં છે એનું નામ છે મુલ્લા દુ પિયાલી. આ પણ એક પ્રકારે સલાહકાર હતા અને એવું કહેવાય છે કે એક હાસ્ય કવિ પણ હતા. શું હતા? હાસ્ય કવિ. તો કુલ મળીને એના દરબારમાં નવરત્ન હતા. સમજ પડી? તો નવરત્નનો મતલબ કે 9 ઇમ્પોર્ટન્ટ લોકો. આજની તારીખમાં એમ સમજો કે આ પ્રાઇમ મિનિસ્ટર છે ને આ બધાના કેબિનેટ મિનિસ્ટર છે. સમજ પડી? તો આજના લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જહાંગીર વિશે ભણશું. ત્યાં સુધી જય હિન્દ.